મહુવા તાલુકાના દયાળ ગામની આ ઘટના માત્ર એક ખેડૂતના નુકસાનની વાત નથી, આ તો માણસાઈના મૃત્યુનો જીવતો પુરાવો છે। વનાભાઈ સિદ્ધરભાઈ બાટિયા એક સાદા મહેનતુ ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરીને દિવસ રાત પરસેવો વહાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેવામાં ખેતી એમના માટે માત્ર વ્યવસાય નહીં પણ જીવનનો આધારસ્તંભ હતો। પણ કોઈના મનમાં ભરાયેલો ઝેર આ દેશની આગની આ નિર્દોષ માણસનું આખું વિશ્વ સળગાવી નાખ્યું। હજુ ઢાળિયું ગાયો ભેંસો બાંધવા માટે બનાવ્યું હતું, તેવામાં હજુ તો ગાય વિયાણ થયાને માત્ર 15 દિવસ થયા હતા। એક નાનકડા જીવને દુનિયા પ્રોપરલી જોઈ પણ નહોતી અને એ પહેલા જ નિર્દયતાની જ્વાળાએ બધું જ ભસ્મ કરી નાખ્યું। 3 ગાયો, 1 ભેંસ અને 2 બળદ માત્ર આંકડા નથી, આ તો એક ખેડૂતના પરિવારના સભ્યો હતા। એની રોજી રોટીનો આધાર હતો, એની આશા આકાંક્ષાઓના સાક્ષી હતા। એક ક્ષણ માટે વિચારીએ કે મૂંગા પશુએ શું ગુનો કર્યો હતો? શું તો તેઓએ કોઈના દુશ્મન હતા? નહીં, તેઓ માત્ર માણસના સહયોગી હતા, તેના મહેનતના સાથી હતા। છતાં પણ કોઈ પોતાના અંદરના અંધકારને એટલા વધવા દીધો કે એને જીવતા પ્રાણીઓને સળગાવી નાખ્યા। આ ઘટના સમાજને એક કડવો સવાલ પૂછે છે કે શું આપણે સાચે જ વિકાસ તરફ જઈ રહ્યા છીએ કે પછી અંદરથી વધુ ક્રૂર બની રહ્યા છીએ? માણસ સાથે સ્પર્ધા, દ્વેષ અને ઈર્ષાઓમાં એટલો ડૂબી ગયો છે કે હવે મૂંગા પશુઓ પર પોતાના નફરત ઉતારવા લાગ્યો છે। આ માનવતાની હાર છે, આ સંસ્કારની હાર છે। જેમણે આ કૃત્ય કર્યું છે તેઓ કદાચ આજે છુપાઈ ગયા હશે, પણ કાયદાથી બચવાની કોશિશ પણ કરતા હશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કુદરતના દરબારમાં ક્યારેય ખાલી નથી રહેતો। ત્યાં કોઈ ભ્રષ્ટાચાર નથી, કોઈ ભેદભાવ નથી, ત્યાં ફક્ત કર્મનો હિસાબ થાય છે અને જ્યારે હિસાબ ખુલે છે ત્યારે કોઈ બચી શકતું નથી। સમાજ માટે હવે સમય આવી ગયો છે કે મૌન તોડવું પડશે। આવી ઘટનાઓ સામે માત્ર સહાનુભૂતિ નહીં પણ કડક વિરોધ અને ન્યાયની માંગ ઊભી કરવી પડશે, કારણ કે જો આજે આપણે ચૂપ રહીશું તો આવતીકાલે આવી જ આગ કોઈ બીજાના સપનાઓને ભસ્મ કરી નાખશે। ત્યારે વિનાભાઈના દુઃખ માત્ર એમનો નથી, આ સમગ્ર સમાજનું દુઃખ છે અને આ દુઃખને અવાજ આપવો, ન્યાય આપવો એ આપણું સૌનું ફરજ છે। નમસ્કાર।